ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ભૂકંપ સર્જાયો છે। ભાજપના ગઢ ગણાતા પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના 200 જેટલા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોએ કેસરીઓ ત્યાગી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આ પક્ષ પલટામાં કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના ભત્રીજા સહિત તાલુકા સંગઠનના યુવા પ્રમુખ, ઉપપ્રમુખ અને વર્તમાન તાલુકા પંચાયતના સભ્યોની સમાવેશ થાય છે। વર્ષોથી પક્ષ માટે પાયાનું કામ કરનારા હોદ્દેદારોના સામૂહિક રાજીનામાથી ભાજપમાં ફફડાટ વ્યાપ્યો છે। ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ સંગઠનમાં પડેલા ભંગાણને ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનોએ આ પક્ષ પલટાને જનતાના પરિવર્તનના સંકેત તરીકે ઓળખાવ્યો છે, જ્યારે આ ઘટનાથી કઠલાલ પંથકમાં રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે। 30-32 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે અને ભાજપે આપેલા વચનો વાયદાઓથી પ્રજા તો હેરાન છે, પણ આ વચનોના વાયદાઓ પૂરા ના કરવાના કારણે એમના જ ભાજપના કાર્યકર્તાઓના આગેવાનો તમામ જગ્યાએ હેરાન છે। વર્તમાન સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લોકશાહીની જ્યાં પણ મિટિંગો થઈ તો અગાઉ તમે જોયું તેમ ઠાસરા તાલુકાના કાલસરની જિલ્લા પંચાયત સીટ પર 3 ત્યાંના ગામ પંચાયતના સરપંચો સાથે મોટી સંખ્યામાં 200 ઉપરાંત કાર્યકર્તાઓ સાથે આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। ત્યારબાદ આજે અમારા માતર તાલુકાના આગેવાન સંજયભાઈ પટેલના હસ્તે ત્યાંની અસામલી ગામ પંચાયતના આગેવાનો પણ આજે 25 થી ઉપર લોકો ભાજપને છોડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આજરોજ કઠલાલ તાલુકાના આગેવાનો જેમાં મહેશભાઈ સનાભાઈ ડાભી જે પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભીના ભત્રીજા છે, એમની સાથે લખનસિંહ રતનસિંહ ડાભી જે પૂર્વ યુવા મોરચાના મહામંત્રી છે, અત્યારે ચાલુ પણ એમનો હોદ્દો છે અને એપીએમસીના પૂર્વ ચેરમેન છે, એમની સાથે જસવંતસિંહ રાવજીભાઈ ડાભી તાલુકા સદસ્ય છે અને એવા અનેક આગેવાનો જેમાં અરાલ ગામ પંચાયતના સરપંચ શ્રી, ચિપિયાલના પૂર્વ સરપંચ શ્રી, નાડી મુડેલના સરપંચ શ્રી, કઠલાલના પૂર્વ એપીએમસીના ચેરમેન શ્રી અને 200 ઉપરાંત કાર્યકર્તાઓ આજ રોજ ભાજપનો ખેસ છોડી અને કોંગ્રેસમાં વિચારધારા સાથે જોડાયા છે।